તમે રામ ભરોસે ચાલતી સેવા સંસ્થા ગૌશાળા કે હોટલ ચાલતી જોઈ હશે, પરંતુ શું તમે ક્યારેય રામ ભરોસે ચાલતી હોસ્પિટલ જોઈ છે? જો આ દ્રશ્યો છે બોટાદના રાણપુર તાલુકાના જાડીલા ગામના આરોગ્ય કેન્દ્રના, કે જે આરોગ્ય કેન્દ્રમાં સુવિધાઓનો અભાવ તેમજ દર્દીઓને પૂરતી સારવાર ન મળતી હોવાની અનેકવાર ફરિયાદ ઉઠી છે, જેને લઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ગામના આગેવાનોએ રિયાલિટી ચેક કર્યું, જેમાં હોસ્પિટલ તો રામ ભરોસે ચાલતી હોવાનું સામે આવ્યું છે। ગામના આગેવાનો અને લોકોએ મીડિયાની હાજરીમાં રિયાલિટી ચેક કરતા હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરો સહિત અમુક સ્ટાફ ગેરહાજર જોવા મળ્યો હતો, એટલે કે ડોક્ટર વગર જ આરોગ્ય કેન્દ્ર ચાલતું હોવાનું સામે આવ્યું છે। મુલાકાત લેવાનું કારણ મેઇન એ છે કે અમારા ગ્રામજનો અને મજૂર વર્ગને ખૂબ જ તકલીફ પડે છે છેલ્લા 2 વર્ષથી। આ દિવાળીથી અમે વિચાર કરતા હતા કે આવું કંઈક કરીએ, કારણ કે અહીંયા ડોક્ટરનો સ્ટાફ હોતો જ નથી, ખાલી હાજરી પૂરવા આવતા હોય છે। અને આજે આપણે રિયાલિટી જોયું, તમે લોકોએ જ બધાએ જોયું કે અંદર ગયા કોઈ પણ ડોક્ટર નથી। તો ખાસ આપણે આ બધાને વિનંતી કરીએ છીએ જે આની ઉપરના જે કંઈ પણ ડિપાર્ટમેન્ટ આવતા હોય એને, કે જાડીલા આરોગ્ય કેન્દ્ર જો ચલાવવું હોય તો 100% ચલાવો, નહીતર બંધ કરી દો। તો અહીંયા ખોટો માણસોને 6 કલાક 8 કલાક 12 કલાક અથવા તો 24 કલાક ડિલિવરી માટે રાહ ન જોવી પડે, કારણ કે એન્ડમાં તો એ લોકો રિફર જ કરે છે અને ખુશ્બુ કરે છે। એનો અર્થ એવો થાય કે ખુશ્બુ સાથે કાંઈક ટાઈઅપ છે, જે કાંઈ હશે એ મને ખ્યાલ નથી। તો ખાસ બધાને વિનંતી કરું કે ભાઈ આ બધું બંધ કરો અને ગામનું આરોગ્ય કેન્દ્ર છે એ સારી રીતે ચલાવો। મહત્વનું છે કે જાડીલા ગામે આસપાસના 30 ગામોને આરોગ્યની સેવાનો લાભ મળે તે માટે તંત્ર દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવ્યું છે, પરંતુ આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અપૂરતો સ્ટાફ તેમજ અપૂરતા સાધનોને કારણે દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે। દર્દીઓને અન્ય ખાનગી હોસ્પિટલમાં જવા મજબૂર થવું પડે છે, તેમજ હોસ્પિટલમાં ગાયનેક ડોક્ટર હાજર ન હોવાને કારણે પ્રસૂતાઓને પણ પરેશાની વેઠવી પડે છે અને સામાન્ય ડિલિવરી હોવા છતાં તેને સિઝેરિયન કરવાનું કહી નક્કી કરેલી હોસ્પિટલમાં મોકલે છે તેવો આક્ષેપ છે। ત્યારે ગ્રામજનોએ તાત્કાલિક હોસ્પિટલમાં પૂરતા સાધનો અને પૂરતો સ્ટાફ ફાળવવામાં આવે તેવી માંગ કરી છે। આ ફરતા ગામનું દવાખાનું છે, 7-8 ગામનું હશે કે વધારે છે ખબર નથી, પણ કોઈ સારવાર અહીં પૂરી થતી નથી અને કામ બાબતે તો બેકાર જ છે। કોઈ પણ ડિલિવરી કેસ અડધી રાતે આવ્યો ને તો કોઈ જાગતા નથી અને સીધા આપણને મોકલી દે છે બોટાદ જાઓ ને ધંધુકા જાઓ કે રાણપુર જાઓ। તો આ ગામના આ દવાખાનું શા માટે કર્યું છે એ મને છે। ડોક્ટરો અહીંયા કેટલા આવીને જ ખબર, જ્યારે આવી ત્યારે કોઈ પણ ડોક્ટર એક બાળકની જ મારી નજર સામે એક બાળક બચારો મરી જવાની અણી હતો। મેં અંદર ગયો, ઓલી બાય બચારી રોતી હતી, હું અંદર ગયો, ડોક્ટર સાહેબને કીધું આની સારવાર કરો, તે કે અમારથી નહીં થાય। તો મેં કીધું ન થાય તો દવાખાનું ખોલીને શા માટે બેઠા છે? જ્યારે આ અંગે હોસ્પિટલના ફાર્માસિસ્ટે જ ડોક્ટર વગરની હોસ્પિટલ હોવાનું સ્વીકાર્યું હતું અને કહ્યું કે ડોક્ટર રાજકોટ ટ્રેનિંગમાં હોવાથી ગેરહાજર છે। અત્યારે હાલમાં ટ્રેનિંગમાં ગયેલ ડોક્ટરની જગ્યાએ અન્ય ડોક્ટરને ચાર્જ આપવાની જવાબદારી તાલુકા આરોગ્ય અધિકારીની છે, જેને જાણ કરી છે ત્યારે ડોક્ટર મોકલે છે। અહીંયા 2 ડૉક્ટર છે, એક મેડિકલ ઓફિસર છે અને એક આયુષેમો છે। આયુષેમો ગાંધીનગર ડેપ્યુટેશન ઉપર છે અને મેડિકલ ઓફિસર આજે રાજકોટ ટ્રેનિંગમાં છે। ડૉક્ટર અહીંયા જ રહે છે ક્વાર્ટરમાં, ગેરહાજર હોય છે એવું નથી। હવે આવું એ ચાર્જની વ્યવસ્થા તાલુકામાંથી થાય છે, એ કરશે। હા, તાલુકામાંથી સાહેબને વાત થઈ ગઈ છે અને એ અહીંયા મેડિકલ ઓફિસર આવે છે। હા, એવું કહી શકો અત્યારે તમારે કેવું હોય તો। સાંભળ્યું ને તમે? હવે હોસ્પિટલમાં ડોક્ટર આવી તો ગયા, પરંતુ માત્ર ઓપીડી જોવા માટે। ડોક્ટરે તો સ્પષ્ટ કહી દીધું કે સાહેબનો ફોન આવ્યો એટલે આવ્યો છું, હાલમાં મારી કોઈ જવાબદારી નથી। ડોક્ટર તો એક જ રટણ કરી રહ્યા છે કે સાહેબે કીધું એટલે ઓપીડી જોવા આવ્યો છું। મને સાહેબનો ફોન આવ્યો એટલે હું અત્યારે ઓપીડી જોવા માટે અહીંયા આવ્યો છું। ડોક્ટર નહોતા એટલે તમે આવ્યા છો કે શું છે? મને ટીએ તો સાહેબનો અત્યારે ફોન આવ્યો છે કે ભાઈ ઓપીડી જોવા જાઓ, એટલે હું આપણી જવાબદારી અહીંયા કઈ ડોક્ટર પાસેથી અત્યારે તમે ચાર્જ સંભાળ્યો કે ખાલી જગ્યા પર? ટીએ તો સાહેબનો ફોન આવ્યો એટલે હું અત્યારે ઓપીડી જોવા માટે। એટલે આપની કઈ જવાબદારી ખરી છે અહીંયા જાડીલા હોસ્પિટલની અંદર હાલ? હાલમાં અત્યારે કઈ નહીં, સાહેબનો ફોન આવ્યો એટલે સાહેબના ઓર્ડરથી હું અહીંયા આવ્યો છું।